Hello everyone. Botany practical. Second practical. Study of morphology, anatomy and reproductive structure in Sargassum algae. First, in morphology, Sargassum thallus structure divided in two parts: external structure and internal structure. External structure bears many leaves like lateral branches and air bladder, hold plast, and internal structure divided in three parts: meristodon, cortex, medulla, internal structure of leaf, internal structure of bladder. In air bladder, differentiate into meristodon and cortex. Then reproduction divided in two parts: vegetative reproduction and sexual reproduction. Sexual reproduction divided in five parts: development of conceptlets, second, development of antheridium, development and structure of oogonium, fourth, fertilization, fifth, germination of zygote. These practical in skeleton 3 marks. Question 1 B 3 marks. Now we studied Sargassum deeply in video. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મોર્ફોલોજી, એનાટોમી અને રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર ઓફ સરગાસમ ના આ સેકન્ડ પાર્ટનો એટલે કે બીજા નંબરના વિડીયોમાં હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે સ્ટડી કરીએ છીએ એ ઇન્ટ્રોડક્ટરી બોટની એન્ડ આલ્ગી, જે ફર્સ્ટ યુનિટ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિલેબસમાં, એના ભાગરૂપે છે. પાર્ટ 1માં આપણે ઓલરેડી જનરલ ડિસ્કશન, ક્લાસિફિકેશન, સ્ટ્રક્ચર અને એનાટોમી આવી ગયા છે. અહીં આપણે રિપ્રોડક્શનની વાત કરવાના છીએ, એટલે કે વેજીટેટિવ અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, કમ્પ્લીટ લાઈફ સાયકલ જોશું અને ક્લાસિફિકેશન વિથ રીઝનની ચર્ચા કરીશું. સો વેલકમ ટુ વિજ્ઞાન વિથ વિશાલ મુલિયા, વેલકમ ટુ બાયોલોજી વિથ વિશાલ મુલિયા, વેલકમ. આપણે રિપ્રોડક્શનથી આગળ વધીએ. રિપ્રોડક્શન છે એ બે પ્રકારનું જોવા મળે છે: વેજીટેટિવ એન્ડ સેક્સ્યુઅલ મેથડ. એટલે કે આ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ એબસન્ટ, અલિંગી પ્રજનન જોવા મળતું નથી. વેજીટેટિવ રિપ્રોડક્શનની વાત કરીએ તો વેજીટેટિવ રિપ્રોડક્શન જે છે એ
આ પ્રોફ્યુઝલી ગોઠવાયેલું હોય છે અને એનું ફ્રેગમેન્ટેશન એટલે ટુકડા થાય એ ટુકડાથી અવખંડનથી ફ્રેગમેન્ટેશનથી થતું હોય છે. થેલેસ ઇઝ બ્રેકિંગ ઇન ટુ લોટ મેની ફ્રેગમેન્ટ્સ, કટકા થઈ જાય. જેટલા કટકા થાય, કાં તો નોર્મલી કટકા થાય, ડેથ અને ડીકેથી થાય, મિકેનિકલ ઇન્જરીથી થાય, અને જે જૂના ભાગ તૂટી જાય એમાંથી નવો ભાગ છે વિકાસ પામે. ઘણી બધી સ્પીસીસ એવી છે જેમ કે સરગાસમ હિસ્ટ્રેક્સ અને સરગાસમ નાટાન્સ, જે સરગાસોસીની અંદર ગ્રો થાય છે. સરગાસોસી વિશે આપણે આગળ ફર્સ્ટ પાર્ટમાં ચર્ચા થઈ છે. એ સરગાસોસીમાં જે થાય છે એ કમ્પ્લીટલી સ્ટરાઇલ છે, એટલે કે એમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થતું જ નથી. શું કામ? તો કે પુષ્કળ પ્રમાણમાં વેજીટેટિવ રિપ્રોડક્શનથી જ ગ્રો થતા હોય છે. એટલે વેજીટેટિવ રિપ્રોડક્શન અથવા તો ફ્રેગમેન્ટેશન ઇઝ ધી ઓનલી રિપ્રોડક્ટિવ મેથડ ઇન સમ ઓફ ધ સ્પીસીસ ઓફ સરગાસમ. સરગાસમ હિસ્ટ્રેક્સ અને સરગાસમ નાટાન્સમાં માત્ર ફ્રેગમેન્ટેશન જોવા મળે છે. આપણે એના પછી આગળ વધીએ, એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની વાત કરીએ તો અહીંયા જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય છે સરગાસમમાં એ ઉગેમસ પ્રકારનું છે. આ ઉગેમસ પ્રકારનું જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એમાં મેલ સેક્સ ઓર્ગનને આપણે એન્થ્રીડિયા અને ફિમેલ સેક્સ ઓર્ગનને ઉગોનિયા કહીએ છીએ. અને આ સેક્સ ઓર્ગન્સ છે એ સ્પેશિયલ ફ્લાસ્ક શેપ કોન્સેપ્ટેકલ્સની અંદર ડેવલપ થતા હોય છે. અને આ કોન્સેપ્ટેકલ્સ જે છે એ સ્પેશિયલી રિસેપ્ટેકલ્સમાં ગ્રો થતા હોય છે. અને રિસેપ્ટેકલ્સ છે એ મોડિફાઈડ લેટરલ બ્રાન્ચીસ છે. મેલ અને ફિમેલ સેક્સ ઓર્ગન છે એ સેપરેટ કોન્સેપ્ટેકલની અંદર ડેવલપ થતા હોય છે. એટલે એક કોન્સેપ્ટેકલની અંદર મેલ ફિમેલ બંને અંગો હોય એવું જોવા મળતું નથી. અને સ્પષ્ટપણે આપણે જોઈએ તો આપણને ખબર પડે કે જે કોન્સેપ્ટેકલની અંદર એન્થ્રીડિયા હોય એને આપણે મેલ કોન્સેપ્ટેકલ કહીએ, જેમાં ઉગુનિયા હોય એને આપણે ફિમેલ કોન્સેપ્ટેકલ્સ કહીએ છીએ. હોમોથેલિક અથવા તો મોનોઇસિયસ સ્પીસીસ હોય તો એમાં મેલ કોન્સેપ્ટેકલ અને ફિમેલ કોન્સેપ્ટેકલ છે એ એક જ રિસેપ્ટેકલ ઉપર હોય, પણ એ એક જ રિસેપ્ટેકલ ઉપર હોવા છતાંય બંને સેમ કોન્સેપ્ટેકલમાં પ્રોડ્યુસ થતા નથી. એટલે કે મેલ કોન્સેપ્ટેકલ અને ફિમેલ કોન્સેપ્ટેકલમાં અલગ અલગ થતા હોય છે. ડાયોઇસિયસ પ્લાન્ટ હોય તો એમાં મેલ અને ફિમેલ કોન્સેપ્ટેકલ્સ છે એ સેપરેટ મેલ અને ફિમેલ પ્લાન્ટમાં જ ડેવલપ થતા હોય છે. ડાયોઇસિયસ એટલે બે અલગ અલગ પ્લાન્ટમાં મેલ અને ફિમેલ હોય તે. પણ આમ જોવા જાવ તો સરગાસમ છે એ મેઇનલી મોનોઇસિયસ હોય છે, એટલે કે મેલ રિસેપ્ટેકલ અને ફિમેલ રિસેપ્ટેકલ છે એ એક જ પ્લાન્ટ ઉપર આવેલા હોય છે. હવે આપણે આ જે કોન્સેપ્ટેકલ છે એ કોન્સેપ્ટેકલને ઇન્ટરનલી સ્ટડી કરીએ, એટલે કે એના રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચરનો આપણે ઇન્ટરનલી સ્ટડી કરીએ અને મેલ કોન્સેપ્ટેકલથી શરૂઆત કરીએ. તો મેલ કોન્સેપ્ટેકલ છે એની અંદર એન્થ્રીડિયા આપણને મળી આવે છે, અથવા તો એન્થ્રીડિયા જ્યાં મળે છે એને આપણે મેલ કોન્સેપ્ટેકલ કહીએ છીએ. તે સ્પેશિયલાઇઝ્ડ બ્રાન્ચ એટલે કે રિસેપ્ટેકલ ઉપર થતા હોય છે, જેને આપણે મેલ રિસેપ્ટેકલ પણ કહી શકીએ. અને એને જ્યારે આપણે બહારથી જોતા હોઈએ છીએ ત્યારે આપણને એ સ્મૂથ જોવા મળે છે, એમાં તમને કાંટા જેવું કશું જોવા મળતું નથી. મેની કોન્સેપ્ટેકલ્સ આર ફાઉન્ડ ઇન ધી મેલ રિસેપ્ટિક્યુલર બ્રાન્ચ. મેલ રિસેપ્ટિક્યુલર બ્રાન્ચ હોય એમાં ઘણા બધા મેલ કોન્સેપ્ટેકલ જોવા મળે. અને અહીંયા આપણે સેક્શન લઈ ત્યારે આપણને ખબર પડે કે એની અંદર ફ્લાસ્ક શેપ કેવિટી છે જે પોરથી ખુલે છે, અને આ પોરને આપણે કહીએ છીએ ઓસ્ટિયોલ. વોલ જે છે એની જે દિવાલ એ દિવાલ સ્મોલ અને ફ્લેટ સેલ્સની બનેલી હોય છે, અને તેમાં પુષ્કળ પ્રમાણમાં ક્રોમેટોફોર એટલે કે કલરિંગ પિગમેન્ટ્સ આવેલા હોય છે. ન્યુમરસ મલ્ટીસેલ્યુલર હેર્સ આર ગ્રોઈંગ વિચ ઇઝ પ્રોજેક્ટિંગ આઉટસાઇડ ધી ઓસ્ટિયોલ. ઓસ્ટિયોલની બહારના ભાગમાં નીકળતા હોય, જેને આપણે પેરીફેરીમાં ગોઠવાયેલા હોવાથી આપણે પેરીફાઇસિસ કહીએ છીએ. અને આવા જ પેરીફાઇસિસ જેવા બીજા અંદરના ભાગમાં ગોઠવાયેલા છે મલ્ટીસેલ્યુલર હેર જે ફ્લોરમાં આવેલા છે એને આપણે પેરાફાઇસિસ કહીએ છીએ. ઉપરના ભાગમાં આવેલા હોય પેરીફાઇસિસ, નીચેના ભાગમાં આવેલા હોય પેરાફાઇસિસ. આ પેરાફાઇસિસ જે છે એ ઘણા બ્રાન્ચ હોય છે, અને ઘણા બધા એવા હોય છે કે જે એક અથવા વધારે એન્થ્રીડિયા ધરાવતા હોય છે. એની ટીપ ઉપર એન્થ્રીડિયા ગોઠવાયેલા હોય છે. ઈચ એન્થ્રીડિયમ, દરેક એન્થ્રીડિયમ છે એ થિક વોલનો બનેલો હોય છે, અને એ વોલ છે એ 2 લેયરની બનેલી હોય છે. મેચ્યોર જ્યારે થાય ત્યારે એમાંથી 64 બાયફ્લેજેલેટ એન્થેરોઝોઇડ ડેવલપ થાય છે. અને કેવી રીતે ડેવલપ થાય છે એનું આપણે ડિટેલ સ્ટડી નથી કરવાનું, પણ અહીં તમને એ એનિમેશનમાં દેખાડેલું છે કે કેવી રીતે એન્થેરોઝોઇડ્સ પ્રોડ્યુસ થતા હોય છે.
ફિમેલ કોન્સેપ્ટેકલની વાત કરીએ તો ફિમેલ કોન્સેપ્ટેકલ જે છે એમાં ઉગોનિયા આવેલા હોય છે, અથવા તો ઉગોનિયા આર ફાઉન્ડ ઇન ફિમેલ કોન્સેપ્ટેકલ. એ સ્પેશિયલાઇઝ્ડ બ્રાન્ચ એટલે કે ફિમેલ રિસેપ્ટેકલ ઉપર થતા હોય છે અથવા રિસેપ્ટિક્યુલર બ્રાન્ચ ઉપર થતા હોય છે, અને એ સ્પાઇનસ હોય છે, થોડી કાંટાવાળી હોય છે, કાંટા જેવી હોય છે, સ્પાઇનસ હોય છે. મેલ બ્રાન્ચ છે સ્મૂથ હોય છે. ફિમેલ બ્રાન્ચમાં ફિમેલ કોન્સેપ્ટેકલ્સ અથવા ફિમેલ રિસેપ્ટેકલ્સમાં ફિમેલ કોન્સેપ્ટેકલ્સ આવેલા હોય છે, અને એ પણ ફ્લાસ્ક શેપ, ઓપનિંગ બાય પોર, અને એ પોરને આપણે ઓસ્ટિયોલ કહીએ છીએ, જેમ મેલમાં કહીએ છીએ, સેમ સ્ટ્રક્ચર. ઘણા બધા મલ્ટીસેલ્યુલર સેલ્સ આવેલા હોય, અનબ્રાન્ચડ હોય, અને એ ઓસ્ટિયોલમાંથી બહાર નીકળતા હોય, જેને આપણે પેરીફાઇસિસ કહીએ છીએ, જે મેલમાં પણ જોવા મળે છે. અને મેલમાં જેમ પેરાફાઇસિસ જોવા મળે છે એમ અહીં પણ પેરાફાઇસિસ જોવા મળે. આની જે કોન્સેપ્ટેકલની દિવાલ છે એ ફ્લેટ શેલ્સની બનેલી હોય છે, રીચ ઇન ક્રોમેટોફોર, પુષ્કળ પ્રમાણમાં ત્યાં ક્રોમેટોફોર કલરિંગ પિગમેન્ટ આવેલા હોય. ફ્યુ મલ્ટીસેલ્યુલર અનબ્રાન્ચડ પેરાફાઇસિસ આર ધેર ઓન ધી ફ્લોર ઓફ ધ કોન્સેપ્ટેકલ, અને એ મેલમાં પણ જોવા મળે, અહીં ફિમેલમાં પણ પેરાફાઇસિસ જોવા મળે છે. ન્યુમરસ ઉગોનિયા ઇઝ ધેર ઇન ધી વોલ ઓફ ધી કોન્સેપ્ટેકલ. ઘણા બધા ઉગોનિયા આવેલા હોય, અને આ ઉગોનિયા જે છે એમાંથી એક ઉગોનિયમની આપણે વાત કરીએ તો કાંઈ સેસાઇલ હોય અથવા તો કાંઈ સ્ટોક ધરાવતું હોય, દંડ ધરાવતું હોય. અને સ્ટોક હોય તો એ સ્ટોક જનરલી છે એ દિવાલની અંદર ખૂંપેલો હોય છે. અહીં આપણે એ સ્ટોક એકદમ ક્લિયરલી જોઈ શકીએ છીએ, અને એની ઉપર 3 વોલ લેયર ધરાવતું ઉગોનિયમ આવેલું હોય છે. આ ઉગોનિયમ જે છે એ ઉગોનિયમ મેચ્યોરિટીએ એગ સેલ પ્રોડ્યુસ કરશે, યુનિન્યુક્લિયેટ એગ બનાવશે, જે સિંગલ અને લાર્જ હશે. હવે આ એના રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર્સની વાત થઈ ગઈ. પછી આપણે એની આખી લાઈફ સાયકલ જોઈએ, સ્કીમેટિક લાઈફ સાયકલ જોઈએ, અને પછી આપણે ડાયાગ્રામેટિક પણ જોશું. સ્કીમેટિક લાઈફ સાયકલમાં સરગાસમનો પ્લાન્ટ છે એ ડિપ્લોઇડ છે, જે આપણે અગાઉ પણ ચર્ચા થઈ ગઈ હતી. સ્પોરોફાઇટિક અથવા ડિપ્લોઇડ છે. આ જે સ્પોરોફાઇટિક અથવા ડિપ્લોઇડ પ્લાન્ટ જે છે એમાંથી મેલ અને ફિમેલ કોન્સેપ્ટેકલ્સનું નિર્માણ થાય છે. આ મેલ અને ફિમેલ કોન્સેપ્ટેકલ્સ છે એમાં એન્થ્રીડિયમ અને ઉગોનિયમ જોવા મળે છે, આપણે હમણાં ઓલરેડી જોઈ ગયા છીએ. અને આ એન્થ્રીડિયમ અને ઉગોનિયમ જે છે એ એન્થ્રીડિયમ અને ઉગોનિયમમાંથી એન્થેરોઝોઇડ્સ અને એગ સેલનું નિર્માણ થશે. આ એન્થેરોઝોઇડ અને એગ સેલ્સ છે એનું ફ્યુઝન એટલે કે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ, અને ફર્ટિલાઇઝેશનના અંતે યુગ્મનજ, ઇંગ્લિશમાં આપણે કહીશું ઝાયગોટનું નિર્માણ થાય છે. અને આ ઝાયગોટનું જર્મિનેશન થઈ અને સરગાસમ પ્લાન્ટ ફરી આખો બનશે. આ ઘટનાને આપણે કહીશું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, લિંગી પ્રજનન, કેમ કે અહીં મેલ અને ફિમેલ કોન્સેપ્ટેકલ્સમાંથી મેલ અને ફિમેલ સ્ટ્રક્ચર ડેવલપ થયા હતા. ત્યાર પછી વેજીટેટિવ રિપ્રોડક્શનની વાત કરીએ તો આપણને ખબર છે કે ફ્રેગમેન્ટેશન એટલે કે અવખંડન દ્વારા થાય છે, અને આ ફ્રેગમેન્ટેશન થઈને નવો પ્લાન્ટ બને એને આપણે કહીએ છીએ વેજીટેટિવ રિપ્રોડક્શન. એટલે અહીં આપણને સેક્સ્યુઅલ અને વેજીટેટિવ એમ બે પ્રકારનું રિપ્રોડક્શન જોવા મળે છે. આ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ એબસન્ટ. આ જ વસ્તુને હવે આપણે જરાક ડાયાગ્રામેટિક જોઈએ. ઓનલી સેક્સ્યુઅલ રિપ્રોડક્શનને ડાયાગ્રામેટિક જોઈએ તો મેઇન જે થેલસ છે એ મેઇન થેલસમાંથી મેલ રિસેપ્ટેકલ અને ફિમેલ રિસેપ્ટેકલ, અલબત્ત એ બંને સ્પષ્ટપણે આપણે જુદા પાડી શકતા નથી, બંનેના સ્ટ્રક્ચર એકદમ સરખા જ છે. એક્સટર્નલી આપણને ખબર ન પડે કે ક્યાં મેલ સ્ટ્રક્ચર છે અને ક્યાં ફિમેલ છે, પણ ઇન્ટરનલી આપણે એનો ડિફરન્સ જોઈ શકીએ છીએ. મેલ રિસેપ્ટેકલ્સમાંથી સ્પર્મ સેલ અથવા તો એન્થેરોઝોઇડ્સ બને છે, ફિમેલ રિસેપ્ટેકલ્સમાંથી એગ સેલ બને. આ મિયોસિસથી બનતી ઘટના છે, એટલે કે અર્ધીકરણની ઘટનાથી થાય. બંનેનું જ્યારે ફ્યુઝન એટલે કે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થાય એટલે ઝાયગોટ બને. આ ઝાયગોટ જે છે એ ઝાયગોટ અથવા તો યુગ્મનજ આપણે કહીએ તો એ ઝાયગોટ અથવા યુગ્મનજ જે છે એ યુગ્મનજનું જર્મિનેશન થશે, જર્મલિંગ રિલીઝ થશે, અને એ જર્મિનેટ થઈ અને સબસ્ટ્રેટની સાથે એટેચ થઈ જશે અથવા તો ફ્રી ફ્લોટ કરતા હશે, અને ફાઇનલી નવા પ્લાન્ટને વૃદ્ધિ કરશે અથવા તો રેઇઝ આપશે. સો ધીસ ઇઝ અબાઉટ ધી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. આ આપણે ડાયાગ્રામેટિક રિયલ સેન્સમાં કેવી રીતે થતું હોય એ જોયું છે. છેલ્લા પાર્ટ તરફ આગળ વધીએ તો હવે વર્ગીકરણની વાત કરીએ તો ક્લાસિફિકેશન વિથ રીઝન. અલ્ગી સબડિવિઝન છે, ક્લાસ ફિયોફાઇસી, ઓર્ડર ફ્યુકેલ્સ, ફેમિલી સરગાસેસી, અને જીનસ છે એ સરગાસમ છે. એક પછી એકના આપણે કારણો જોતા જઈએ. સબ ડિવિઝન અલ્ગીમાં ક્લાસિફાય કરવાનું રીઝન કે સિમ્પલ થેલસ છે,
ક્લોરોફિલ પ્રેઝન્ટ છે અને સેલ વોલ છે એ સેલ્યુલોઝની બનેલી છે. ત્યાર પછી આપણે એને ફિયોફાઇસીમાં વર્ગીકૃત કરીએ છીએ, કેમ કે ક્રોમેટોફોર ઇઝ યલોઇશ બ્રાઉન કલરની છે એટલે ફિયોફાઇસી. અને રિઝર્વ ફૂડ મટીરિયલ તરીકે લેમિનારિન અને મેનિટોલ આવેલો છે. ઉપર લેમિનારિન અને નીચે મેનિટોલનું સ્ટ્રક્ચર બતાવેલું છે. ત્રીજા નંબરમાં એનું રીઝન છે કે મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર જે છે એટલે કે એન્થેરોઝોઇડ એ પાયરીફોર્મ છે. એનો શેપ જે છે પિયર શેપનો પાયરીફોર્મ છે અને ફ્લેજેલા ધરાવે છે. અને ચોથું કારણ છે કે ફ્લેજેલા છે એ ઇન્સર્ટેડ અંદરના ભાગમાં આવેલા છે અને અનઇક્વલ છે. એક નાનું ફ્લેજેલા છે, એક મોટું ફ્લેજેલા છે. અહીં ડાયાગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ. ગોત્ર અથવા તો ઓર્ડર ફ્યુકેલ્સ છે, કેમ કે પ્લાન્ટ બોડી છે એ પેરેન્કાઇમેટસ મોર્ફોલોજીકલી અને એનાટોમિકલી ડિફરન્શિએટેડ છે, એટલે મેઇન એક્સિસ, લેટરલ એક્સિસ એવું બધું આપણને જોવા મળે છે. મેડ્યુલા છે એ ફિલામેન્ટસ છે અને એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ એબસન્ટ. દેટ ઇઝ વન ઓફ ધ રીઝન કે ફ્યુકેલ્સમાં આવેલું છે. અને સેક્સ ઓર્ગન છે એ કોન્સેપ્ટેકલ્સની અંદર આવેલા છે, એટલે આપણે ઓર્ડર ફ્યુકેલ્સમાં વર્ગીકૃત કરીએ છીએ. ફેમિલી સર્ગાસેસીમાં ક્લાસિફાઈ કરવાનું રીઝન કે એનું જે મેઇન એક્સિસ છે એ ટર્રેટ છે, સહેજ આડાવડું થાય છે અને એની આસપાસમાં ફોલિયર ઓર્ગન એટલે કે લેટરલ એક્સિસ ગોઠવાયેલા હોય છે. બીજું કે વેસિકલ્સ એટલે કે એર બ્લેડર છે એ હાજર હોય છે અને એ ટર્મિનલ બ્રાન્ચની સાથે એટેચ થયેલી હોય છે. બ્રાન્ચિંગ જે છે એ બ્રાન્ચિંગ રેડિયલી ગોઠવાયેલું હોય છે સેન્ટ્રલ એક્સિસની આસપાસ, એટલે સર્ગાસેસીનું એક કેરેક્ટર. અને છેલ્લે જીનસ સરગાસમના લક્ષણો જોઈએ તો સરગાસમમાં ક્લાસિફાઈ કરવાનું રીઝન કે એના જે ફોલિયર ઓર્ગન એટલે કે લેટરલ એક્સિસ લીફ લાઇક સ્ટ્રક્ચર છે એ બ્રાન્ચ છે અને ડિસ્ટિંક્ટ મિડરીપ જોવા મળે છે. વેસિકલ્સ એટલે કે એર બ્લેડર છે એ લેટરલ સાઈડમાં આવેલી છે, સાઈડમાં એર બ્લેડર્સ પુષ્કળ પ્રમાણમાં ગોઠવાયેલી હોય છે. ફર્ટાઇલ બ્રાન્ચીસ જે છે રિસેપ્ટેકલ્સ એ ટર્મિનલ પિનેકલ શેપની હોય છે, એટલે પિનેકલ ફોર્મની હોય છે અને લેટરલ સાઈડમાં આવેલી હોય છે. આ એના સરગાસમમાં ક્લાસિફાઈ કરવાના રીઝન્સ છે. સો વિથ ધીસ વી આર કમિંગ ટુ ધ એન્ડ ઓફ સરગાસમ. અહીં આપણે સરગાસમનો અભ્યાસ એકોર્ડિંગ ટુ અવર સિલેબસ પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.